પહેલા સામાજિક પ્રસંગમાં ભેગા થયેલા ભુવાએ એક યુવતીને પ્રેમ જાળમાં ફસાવી માદક પદાર્થ પીવડાવી દુષ્કર્મ આચર્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। મૂળ ભાવનગરના મહુવા તાલુકાની અને સુરતમાં કતારગામ બાપા સીતારામ ચોક પાસેની સોસાયટીમાં રહેતી 20 વર્ષીય યુવતીએ તાપી કિનારેના ગાંધારી આશ્રમના ભુવા કીર્તિ માંડવિયા વિરુદ્ધ દુષ્કર્મ ફરિયાદ કતારગામ પોલીસ મથકે આપી છે। આ કેસની વિગત એવી છે કે આશરે 2 મહિના પહેલા આ યુવતી તાપી નદી કિનારે આવેલા ગાંધારી આશ્રમ ખાતે પરિવારજનો સાથે ગઈ હતી। ત્યાં યુવતીનો પરિવાર સમાજના ભુવા કીર્તિ માંડવિયાને મળ્યો। શરીરમાં મામાદેવ આવ્યા છે અને કુંવારી છોકરીને ચાંદલો કરવો પડશે એવું કીર્તિ માંડવિયાએ જણાવ્યું। 20 વર્ષીય યુવતી તે સમયે કુંવારી હોય ચાંદલો કરાવવા કીર્તિ માંડવિયા પાસે ગઈ। જ્યારે તમામ લોકો ઘરે જતા રહ્યા થોડી બાદ કીર્તિ માંડવિયાએ યુવતીને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતો। મોબાઈલ નંબરની આપ-લે પણ થઈ, વાતચીત કરતા થયા। કીર્તિ માંડવિયાએ વાતચીતમાં ફસાવી 1.5 મહિના પહેલા કતારગામ લલિતા ચોકડી પાસે આવેલા ગુજરાત મંચની ઓફિસે યુવતીને બોલાવી હતી। યુવતી પહોંચતા કીર્તિ માંડવિયાએ ઓફિસનો દરવાજો અંદરથી બંધ કરી દીધો, પેંડાનો પ્રસાદ પણ ખવડાવ્યો। બાદમાં સંબંધ આગળ વધારવા કહી યુવતીને કિસ કરી અને કપડાં પણ ઉતાર્યા। ભાન રહ્યું નહોતું તે થોડા સમય બાદ હોશમાં આવ્યા ત્યારે કીર્તિ માંડવિયાએ કહ્યું કે સગાઈ તોડી નાખ, આપણે ભાગી જઈએ। યુવતીએ ના પાડીને ઘરે પહોંચી ગઈ। કીર્તિ માંડવિયાએ ફોન કરી ફરીથી પ્રેમભરી વાતો કરી। બાદમાં 3 ફેબ્રુઆરીના રોજ કીર્તિ માંડવિયાએ ફરીથી તેને ઓફિસે બોલાવી અને બપોરે 2 વાગે યુવતી પહોંચી હતી। ફરીથી પાણી પીતા યુવતી બેભાન થઈ ગઈ અને હોશ આવતા પોતે કીર્તિના સોફા પર સૂતેલી દેખાઈ। ગુપ્ત ભાગ પર અસહ્ય પીડા થતી હોય કીર્તિએ કોઈ માદક પદાર્થ પીવડાવી દુષ્કર્મ કર્યા હોવાનું તેને ભાન આવ્યું। કીર્તિ માંડવિયાએ જણાવ્યું કે તું ભલે લગ્ન કરે પરંતુ પતિ સાથે કોઈ સંબંધ રાખતી નહીં તો પિતાનું નામ મામાદેવ અકાળે મોત લાવશે। આ ઘટના બાદ યુવતી 29 ફેબ્રુઆરીના રોજ લગ્ન ગયા। ધમકીને લીધે પિતાના મોતના ડર હોય યુવતીએ પતિ સાથે કોઈ શારીરિક સંબંધ રાખ્યા નહોતા। પતિ યુવતીને પરત પિયર મૂકી ગયો ત્યારે પિયરવાળાએ વારંવાર પૂછપરછ કરતા સમગ્ર હકીકત જણાવી હતી। પરિવારે હિંમત આપતા આખરે યુવતીએ ભુવા કીર્તિ માંડવિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।